નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના હૃદય સમાન સુરસાગર તળાવની પાળે બિરાજતા હઠીલા હનુમાનજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અતૂટ કેન્દ્ર છે. 250 વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે અખંડ રામધૂનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે 7 દિવસ સુધી વડોદરાને રામમય બનાવશે. ગાયકવાડ શાસન સમયથી શહેરના સુરસાગર તળાવની પાળે હઠીલા હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા બિરાજમાન છે. દર વર્ષે હનુમાન જયંતિના એક સપ્તાહ અગાઉ અહીં અખંડ રામધૂનનું આયોજન કરવાની વર્ષો જૂની પરંપરા છે, જે મુજબ 26 માર્ચ 2026ના રોજ સવારે 6 કલાકથી અખંડ રામધૂનની શરૂઆત થશે. આ ધૂન સતત 7 દિવસ સુધી ચાલશે અને 2 એપ્રિલ 2026ના રોજ બપોરે 4 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાથે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. મંદિરના પૂજારી દ્વારા સમગ્ર વડોદરાના ભક્તોને આ અખંડ રામધૂનમાં સહભાગી થવા અને હનુમાનજીના આશીર્વાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હનુમાન જયંતિ પૂર્વે સુરસાગરનો કિનારો રામધૂનના નાદથી ગુંજી ઉઠશે અને ભક્તો માટે દર્શનની વિશિષ્ટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રી રામ જય જય રામની ધૂન તારીખ 26ના રામનવમીથી સવારે 6 કલાકે શરૂઆત કરવામાં આવશે અને તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અને આ જે ધૂન છે એ આપણે દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતા કરવામાં આવે છે. તો આ શ્રી રામ જય રામ ધૂનનો લાભ લેવા સર્વ મારે ભક્તોને નમ્ર વિનંતી છે. તથા તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 5:30 કલાકે દાદાનો જન્મ કરવામાં આવશે તથા દાદાને શણગાર કરવામાં આવશે ફૂલોના. તથા ત્યારબાદ 6 કલાક પછી આપણે દાદાને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે 6 કલાકથી સાંજના આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ આપણે રાતના 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરતા તમામના દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે. જય સિયારામ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.